નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી। નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડરે 111 રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો। અરે યાર, ફાલતુ સવાલ ના કરો। મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં 10 લોકોના મોત પર ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયનું બેજવાબદાર નિવેદન। ગુજરાતમાં ફરી ભાજપ શહેર અને જિલ્લા સંગઠનનો મામલો ડખેસડ્યો। હોદ્દેદારો માટે નવેસરથી નામો મંગાવતા આશ્ચર્ય। કચ્છમાં કોપર પ્લાન્ટના કારણે એસિડ રેન થયો। જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું અદાણીને લાયસન્સ કોણે આપ્યું? ઉઠ્યો વિરોધ। 1 ફેબ્રુઆરીથી સિગરેટ પર 40% જીએસટીની સાથે નવી એક્સાઇઝ ડ્યુટી વસૂલાશે, નાણાં મંત્રાલયનો આદેશ। અમેરિકનોને ઘૂસવા નહીં દઈએ, 2 આફ્રિકન દેશોએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, જેવા સાથે તેવાની નીતિ અપનાવી। 11 વર્ષ બાદ વડોદરામાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ। 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વનડે, આજથી ટિકિટનું વેચાણ શરૂ। વડોદરામાં ઓનલાઈન ગેમિંગની લતોનો ચોંકાવનારો બનાવ। ગેમિંગની લતે સડેલી પોત્રીએ દાદીના પેન્શનના 4 લાખ ગુમાવ્યા। બગદાણા વિવાદમાં નવા વળાંક, નવનીતભાઈ બાલેસિયા પર હુમલામાં 8 નામ ખુલ્યા। સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 300 થી વધુ જુનિયર ડોક્ટરો હડતાલ પર, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ। ભારતમાં શિક્ષણની નવી ક્રાંતિ, 2026થી તમામ બાળકોને ધોરણ 3 થી શીખવવામાં આવશે એઆઈ। ઠાકોર સમાજનો ક્રાંતિકારી નિર્ણય, એક જ સમાજ એક જ રિવાજના સૂત્રો સાથે અમલી બનશે આ 16 નવા નિયમ। સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે 7 લોકોના મોત, 149 લોકો હોસ્પિટલમાં દાખલ, અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી। નેપાળ બાંગ્લાદેશ બાદ હવે ઈરાનમાં જન આંદોલન, ઠેર ઠેર હિંસા ભડકી, સરકારી ઇમારતોમાં તોડફોડના પ્રયાસ। ઠાકોર સમાજની પહેલ, લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબેન ઠાકોરે લેવડાવ્યા શપથ। ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભીંજાયા। ગુજરાતમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી હવે થશે સરળ, શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડલ પેપર। 2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, ભાજપ માટે મોકો અને વિપક્ષ માટે પડકાર। માયાભાઈ આહિરના દીકરાના ફોન બાદ બગદાણાના આગેવાનો પર હુમલો, કોળી સમાજ આવ્યો મેદાને। અંબાજીમાં પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા। મયુર સિંધેએ ટિકિટ મેળવવાની લાલચમાં માત્ર 8 દિવસમાં 3 વાર બદલી પાર્ટી, એનસીપીમાંથી ફોર્મ ભરીને ચોંકાવ્યા। ધોરાજીમાં આમ આદમી પાર્ટીનો બળવો, રોડ પર સમાધિ લઈને અનોખો વિરોધ, ટ્રાફિકના ચક્કાજામ વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ। ભવિષ્યમાં કોઈ કોળીનો સાળો ન કરે, બગદાણાના નવનીત પર થયેલા હુમલા મામલે એમએલએ હીરા સોલંકીએ ઠાલવ્યો આક્રોશ। 1 જાન્યુઆરી 2026થી બદલાઈ જશે ટીવી ફ્રીજ ખરીદવાની રીત, હવે સ્ટાર રેટિંગ થયું ફરજિયાત। ભાજપ નેતા સંગીત સોમે શાહરૂખ ખાનને દેશનો ગદ્દાર કહ્યું, આઈપીએલમાં બાંગ્લાદેશી ક્રિકેટરોને લઈને ભારે વિવાદ સર્જાયો। બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓ બેફામ બન્યા, વધુ એક હિન્દુ વેપારીને જીવતો સળગાવવાની કોશિશ, પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી। ડિસેમ્બરમાં 6.1% વધ્યું જીએસટી કલેક્શન, સરકારી ખજાનામાં આવ્યા 1,74 કરોડ। વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને જોરદાર ક્રેઝ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડેની ટિકિટ માત્ર 8 મિનિટમાં જ વેચાઈ ગઈ। 23 લાખ મુસાફરોને નવા વર્ષે જ ફટકો, ગુજરાત એસટી બસના ભાડામાં આજે મધરાતથી 3%નો વધારો। નવા વર્ષે મુસાફરોને ભારતીય રેલવેની મોટી ભેટ, ટિકિટ બુકિંગ પર મળશે ડિસ્કાઉન્ટ। નવા વર્ષ પર મોટી રાહત, દેશભરમાં એક સમાન ગેસ ટેરિફ, સીએનજી અને ઘરેલું ગેસના ભાવ ઘટશે। ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, જિલ્લા પંચાયતને નવા વર્ષની ભેટ, ગ્રામીણ વિકાસ માટે હવે પ્રમુખોને મળશે 1 કરોડની વાર્ષિક ગ્રાન્ટ।
સિરામિક ઉદ્યોગના હિતમાં રાજ્ય સરકારનો અગત્યનો નિર્ણય, નેચરલ ગેસના ભાવમાં 4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરાયો. સંજય રાવતે કહ્યું, ભાજપ યોગી આદિત્યનાથને લાવીને મુંબઈનું વાતાવરણ બગાડવા માંગે છે. અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડમાં કરાયો વધારો, 1 જાન્યુઆરીથી 168 ટ્રેનોના ટાઈમ ટેબલ બદલાયા. હવે માય ભક્તો અંબાજી મંદિરનો પ્રસાદ ઓનલાઈન મેળવી શકશે, ટ્રસ્ટે કોમ્પેક્ટ કિટ કરી લોન્ચ. બાંગ્લાદેશી ખેલાડીને પોતાની ટીમમાંથી તાત્કાલિક બહાર કરો, કથાવાચકની KKR અને શાહરૂખ ખાનને ચેતવણી. માવઠાનો માર, શિયાળુ પાકનું શું થશે? પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતિત. પેનકિલર નિમેસુલાઇટ સ્વાસ્થ્ય માટે જોખમ, મોદી સરકારે તાત્કાલિક અસરથી મૂક્યો પ્રતિબંધ. નવા વર્ષે જ ખાખીના ખિસ્સા ખાલી રહેશે, ગ્રાન્ટ ખૂટી જતા ગુજરાતના હજારો પોલીસ કર્મચારીઓનો પગાર અટક્યો. ભારત પાકિસ્તાન સીઝ ફાયરનો ખોટો શ્રેય લેવા ચીન પણ મેદાનમાં, ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીની વિદેશી મંત્રીનો દાવો, ભારતે મધ્યસ્થીની વાત ફગાવી. પાલનપુરથી નીકળેલી આદિવાસી પદયાત્રાને બીજા દિવસે સિદ્ધપુરમાં અટકાવાઈ. બજેટ 2026માં સામાન્ય લોકોને મળશે ભેટ, અર્થશાસ્ત્રીઓ સાથે પીએમ મોદીએ બનાવી રણનીતિ. ગુજરાતમાં શિયાળાની જમાવટ પહેલા જળવા વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટાશે વાતાવરણ. આજે નહીં મળે મનપસંદ ખાવાનું, સ્વિગી, ઝોમેટો અને એમેઝોનના હજારો ડિલિવરી બોય રસ્તા પર. પરખના સર્વે બાદ ગુજરાતમાં શિક્ષણ સુધારાની દિશામાં મોટો નિર્ણય, હજારો આચાર્યોને મળશે નેતૃત્વની તાલીમ. ગુજરાત રાજકારણના નવા પોસ્ટ બોય બન્યા હેમંત જોશી, દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી કોના આશીર્વાદથી ચમક્યું આ યુવા નેતાનું નસીબ. ભારત સૌથી અર્થવ્યવસ્થા બનતા ચીની નિષ્ણાંત ઉજીજીને લાગ્યા મરસા, જાપાન પર કર્યા પ્રહાર. મોરબીમાં ખેડૂતને હનીટેપમાં ફસાવનાર 5 ભેજાબાજ પોલીસના સિકંજામાં, સોનાના બિસ્કીટ સહિત 51,11,000નો મુદ્દામાલ જપ્ત. ખાલિદ જિયાના નિધન પર પીએમ મોદીનો સંદેશ, ઢાકા પહોંચ્યા વિદેશ મંત્રી એસ જયશંકર. ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ તૈયાર, 1090 જિલ્લા પંચાયત સીટો માટે ઘડ્યો જબરજસ્ત પ્લાન. ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ભારતનો નવો પાવર, 88% આયાત પર નિર્ભર પીસીબી સેક્ટર હવે બનશે એક્સપોર્ટ હબ. વિસાવદર સિવિલ હોસ્પિટલમાં જઈને ગોપાલ ઇટાલિયાએ બતાવી 8મી અજાયબી. સોનું હાઈ લેવલથી 6000 સસ્તું, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો. ધારાસભ્ય કિરીટ પટેલે રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો, હાઈકમાન્ડ સાથેની વાતચીત બાદ વિચાર બદલ્યા.